શ્રી અંબે વિદ્યાલયમાં 20 જુલાઈએ ઇન્ટર સ્કૂલ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ ચેસ ડેની ઉજવણી કરાઈ હતી. શ્રી અંબે સ્કૂલ વાઘોડિયા રોડ સહિતની શહેરની જીએસીબી અને સીબીએસઈની તમામ શાખાઓમાં ઇન્ટર સ્કૂલ ચેસ સ્પર્ધાનું આયોજન ઇન્ટરનેશનલ ચેસ ડેની ઉજવણી અંતર્ગત કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ ચેસ ડે નિમિત્તે શ્રી અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા આજરોજ ઇન્ટર સ્કૂલ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની જીએસીબી અને સીબીએસઈની તમામ શાખાઓના વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ વડોદરા ખાતે આજે ફાઇનલ મેચમાં ધોરણ 7થી 8ના 65થી 70 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ફાઉન્ડર ટ્રસ્ટી ભારતીબેન શાહ, ચેરમેન અમિત શાહ, ડાયરેક્ટર્સ મિત્તલ શાહ, આશીષ શાહ, કેજી વિભાગના ડાયરેક્ટર્સ ભાવેશા શાહ તથા અન્ય શાખાઓના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. હું પોતે એચએલ પટેલ, મારું નામ એચએલ પટેલ છે. હું પોતે એક સારા ચેસ પ્લેયર પણ છું. દર વર્ષે અંબે વિદ્યાલયમાં અંબે ગ્રુપ ઓફ સ્કૂલની એક વર્લ્ડ ચેસ ડેના દિવસે સારામાં સારી એક ટુર્નામેન્ટ થાય છે અને દર વર્ષે થાય છે. હું પોતે અહીંયા ઓબ્ઝર્વર તરીકે, આર્બિટર તરીકે આવેલો છું અને દર વખત હું અહીંયા આર્બિટર તરીકે આવું છું. સારામાં સારી ટુર્નામેન્ટ રમે છે છોકરાઓને પોતાને પણ બહુ મજા આવે છે. આમાંથી સારામાં સારા પ્લેયર પણ આગળ જતાં તૈયાર થઈ શકે. મારા ધ્યાનમાં અહીંયા કરે કે અંબે સ્કૂલનો એક સ્ટુડન્ટ છે, મિસ્ટર પુગલિયા કરતા હતો. સનય, મારા કેટલે સનય નામ હતું, સનય પુગલિયા કરતા. એ પોતે બી અત્યારે રેટેડ પ્લેયર છે. એને ફિડેનું રેટિંગ પણ મેળવેલું છે. એથી સારું એક આગળ રમીને જાય છે. અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા આજે ઇન્ટરનેશનલ ચેસ ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે, જેમાં અમારી જે અંબે વિદ્યાલય હરણી બ્રાન્ચ છે ત્યાં જીએસીબી અને સીબીએસઈ સાથે સાથે શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ અને અંબે સ્કૂલ માંજલપુર જીએસીબી અને સીબીએસઈ યુનિટના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. લગભગ 65થી 70 સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે. આની તૈયારી પાછલા 1 મહિનાથી ચાલી રહી હતી. પોતપોતાની સ્કૂલમાં સેમિફાઇનલ્સ થયા, એમાંથી ફાઇનલ સ્ટુડન્ટ સિલેક્ટ કરવામાં આવ્યા અને આજે 65થી 70 છોકરાઓ ફાઇનલ જે છે ફાઇનલ વિદ્યાર્થીઓ બોયઝ અને ગર્લ્સ 7મા અને 8મા ધોરણના તેઓનું આજે અહીંયા શ્રી અંબે વિદ્યાલય ખાતે ફાઇનલ્સ રાખવામાં આવ્યા છે. અને અમારા શાળાના જે ચેરમેન છે અમિતભાઈ શાહ, શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર મિત્તલબેન શાહ, આશીષભાઈ શાહ, એમના માર્ગદર્શન હેઠળ આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો. અને આવી પ્રવૃત્તિઓ અમે કરતા જ રહીએ છીએ, કારણ કે એકેડેમિક્સની સાથે સાથે કરિક્યુલરની સાથે સાથે કો કરિક્યુલર એક્ટિવિટીઝ વિદ્યાર્થીઓને જરૂરી છે, જે એનઈપીમાં પણ સજેસ્ટ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આ ચેસ કોમ્પિટિશન રાખીએ છીએ, જેમાં વિદ્યાર્થીઓને પેશન્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ, કોન્સન્ટ્રેશન એ બધું જ જે ફોકસની જરૂર છે એ અહીંયા ફોકસ કરી શકે તો એકેડેમિક્સમાં પણ કરી શકે. એવા હેતુથી આ એ જ કે વિદ્યાર્થીઓ આવી બધી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પાર્ટિસિપેટ કરે તો ભણતરની અંદર પણ એમને આ બધું ઇમ્પોર્ટન્ટ જ છે. આ બધું એમને ત્યાં હેલ્પ કરવાનું જ છે. જેવી રીતે ચેસ છે તો એ માઇન્ડ ગેમ છે. કોન્સન્ટ્રેશનની જરૂર પડે, ફોકસની જરૂર પડે, પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરવાના એની જરૂર પડે, સાથે સાથે ધીરજ રાખવી પડે. આ બધું જ આજે અહીંયા શીખશે. સાથે સાથે એ જ વસ્તુ એ લોકો એમને જ્યાં ભણે છે ત્યાં પણ એમાં પણ લાગુ પડશે.